મારે એક મોરબીનો એક પ્રસંગ કેવો છે કે મોરબીની અંદર એક હસીનાબેન છે જેણે 350 થી 400 લાશો કોવિડ હોસ્પિટલની પેલી પેક કરે એ લાશો પેક કરી નિઃશુલ્ક ₹1 લીધા વગર હિન્દુ હોય મુસલમાન હોય કોઈ પણની ડેડ બોડી આવે પોતાના પરિવારવાળા ટચ ન કરી શકે પણ હસીનાબેન 350 થી વધારે આમ તો છેલ્લા 10 વર્ષથી નિઃશુલ્ક પગાર લીધા વગર કર્મચારી તરીકે ફરજ બજાવે છે અને એમાં એક લાશ એવી આવી 20 થી 25 વર્ષનો યુવાન દીકરો એને પૂછ્યું કે આના લગ્ન થયા છે કે નહીં ત્યારે હસીનાબેને હળદરવાળા હાથ કરીને દીકરાની પીઠી ચોળી દીધી કોઈએ પૂછ્યું કે હસીનાબેન આવું કેમ કર્યું ત્યારે કીધું કે એની માં તો એને ટચ પણ નથી કરી શકતી અને આ પ્રકૃતિનો એવો પ્રકોપ કે કોવિડના દર્દીને કોઈ ટચ ન કરી કે કોઈ જોઈ ન ગઈ કોઈ દર્શન ન કરી કે પણ મારા હાથમાં તો એ વાત છે ને કે હું એ છોકરાને ટચ કરી શકું જોઈ શકું એટલે એની માના પણ સપના હોય એની માના પણ કોડ હોય આવી હસીનાબેન છેલ્લા 10 વર્ષથી નિઃશુલ્ક એક પણ રૂપિયો લીધા વગર મોરબીની સિવિલ હોસ્પિટલની અંદર સેવા આપે છે ત્યારે એમ થાય છે કે જેના હાથમાં બધું વસ્તુ છે જે ડોક્ટરોના હાથમાં લોકોના જીવન છે એ શું કામ પૈસાને મહત્વ આપી અને લોકોની જિંદગી બરબાદ કરતા છે અમુક ડોક્ટરો સવારના પોરમાં ઉઠીને એ પ્રાર્થના કરે છે કે ભલે મારી કોવિડની હોસ્પિટલ રહી પણ હે ભગવાન એટલી પ્રાર્થના છે કે એક પણ દર્દી મારી હોસ્પિટલમાં ન હોય ને એટલી તને નમ્ર વિનંતીને પ્રાર્થના કરું આવા પણ ઇજ્જતદાર પ્રામાણિક અને ઈમાનદાર ડોક્ટરો છે જેના લીધે આ બધું સંક્રમિત થતું અટક્યું છે એમને પણ લાખ લાખ વંદન જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત।